નવા શરૂ કરેલા રૂટમાં અંકલેશ્વરથી અમરેલી વાયા સારંગપુર પ્રારંભ કરવામાં આવ્યો હતો, જ્યારે અંકલેશ્વરથી છોટા ઉદેપુર અને અંકલેશ્વરથી વાપીના રૂટ પર 2 નવી બસોની ફાળવણી કરવામાં આવી હતી. જે નવી બસ સાથે કુલ 3 રૂટની બસ રાજ્યને મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા લીલી ઝંડી બતાવી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના છેવાડા માનવી સુધી પરિવહન સેવાઓ પહોંચાડવા કટિબદ્ધ છે. સારંગપુર જેવા ધાર્મિક સ્થળો અને અમરેલી તેમજ વાપી જેવા ઔદ્યોગિક અને વ્યાપારિક કેન્દ્રો સાથે સીધી બસ સેવા શરૂ થવાથી શ્રદ્ધાળુઓ, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને મોટો લાભ થશે. આ શુભ પ્રસંગે વિભાગીય નિયામક ભરૂચ વિભાગ, અંકલેશ્વર ડેપો મેનેજર, એસટી નિગમના કર્મનિષ્ઠ કર્મચારીગણ તેમજ સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસાફરો અને જાહેર જનતાનો ઉત્સાહભેર ભાગ લીધો હતો અને નવી સુવિધા આવકારી હતી. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર આજે અંકલેશ્વર ડેપો ખાતે 3 નવી બસો જે આપી છે, જે મુસાફરોના આવવા જવા માટે સવલતતા એક નવી આજથી ઊભી થઈ છે. એમાં અંકલેશ્વરથી અમરેલી વાયા સારંગપુર હનુમાનજી, બીજી બસ છે અંકલેશ્વરથી વાપી, ત્રીજી બસ છે અંકલેશ્વરથી સુરત અને સુરતથી છોટાઉદેપુર. આમ 3 બસો આજથી અહીંયા શુભારંભ અંકલેશ્વરથી થઈ રહ્યો છે. ત્યારે લોકોએ સારંગપુર હનુમાનજીના દર્શન માટે જવું હોય તેના માટે પણ અંકલેશ્વરથી સારંગપુર અને સારંગપુરથી રિટર્નમાં ફરી પાછા દર્શન કરીને અંકલેશ્વર આવી શકે એ પ્રકારની સુવિધા પ્રાપ્ત થાય. ત્યારે આવનાર દિવસોમાં એસટી નિગમની વાત કરીએ, દર વર્ષે નવી બસો દરેક ડેપોને આપી રહ્યા છે. સાથે સાથે જે ભૂતકાળની વાત કરીએ ત્યારે ખખડધજ જે બસો આવતી તેની જગ્યાએ આજે સારી કન્ડિશનવાળી બસોનું અહીંયા ગુજરાતની અંદર એસટી નિગમ દ્વારા મળી રહ્યું છે. અને ગુજરાત સરકાર પણ નિગમને સહાયરૂપ થઈને દર વર્ષે બસો નવી પૂરી પાડી રહ્યા છે. ત્યારે આ જનતાને આનાથી લાભ થવાનો, ત્યારે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને રાજ્ય સરકારનો આ 3 બસો આપી છે બદલ એમનો આભાર માનું છું.